તો મિત્રો આજે આપણે પાછો એક નવો જળનો પ્રયોગ જોઈએ. એ છે ધાણા જળ, એટલે કે ધાણા હોય ને એનો બનાવેલું જળ. 1 લીટર પાણીની અંદર 1 થી 1.5 ચમચી જૂના આખા ધાણા નાખવાના છે અને પાણી ગરમ કરવાનું છે. એક ભાગ પાણીનો બળી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું. ઠરી જાય પછી એને ગાળીને ભરી લેવાનું. એમાં સાકર નાખવી તો પણ ઉમેરી શકાય. આ સૌથી વધારે કામ આપશે આ ઉનાળાની ઋતુની અંદર. તમને પિત્તનો તાવ આવતો હોય, શરીરમાં બળતરા થતી હોય, પગમાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, હોજરીમાં ચાંદા પડ્યા હોય, આંખમાં બળતરા થતી હોય, કે મરડો થઈ ગયો હોય, કે હરસ જેવું થયું હોય તો પણ કામ લાગે છે. એટલે ધાણા જળ, ફરી વખત કહું છું, ધાણા જળ 1 લીટર પાણીની અંદર 1 થી 1.5 ચમચી જૂના ધાણા નાખીને પાણી ગરમ કરવાનું છે. એક ભાગ પાણીનો બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને આ પાણીને પછી ગાળીને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે, કાચની બોટલમાં ભરીને. જ્યારે તમારે પીવું હોય ત્યારે આ પાણીને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર પણ મૂકી દેવાનું અને સમજી લો કે 2 ચમચી સવાર સાંજ પી શકો, 3 ટાઈમ પી શકો, કોઈ જ વાંધો નથી. થેન્ક યુ.